राष्ट्रीय स्वयंसेवक संघना सरकार्यवाह आदरणीय दत्तात्रेयजी, अमरा सौना वडील आदरणीय श्री ललितभाई, कुलगुरु श्री नवीन भाई, श्री डॉक्टर पेथाणी, कॉलेजना सौ ट्रस्टीओ, उपस्थित सौ भाईओ ने बहनों, सौप्रथम तो बीवीपी एंजीनियरिंग कॉलेज ने 25 वर्ष જ્યારે પૂરા થઈ રહ્યા છે ત્યારે રજત જયંતિ વર્ષ માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું છું। 25 વર્ષ એટલે ભર જુવાની, બાલ્ય અવસ્થામાંથી કિશોર અવસ્થામાંથી પસાર થઈ અને હવે આ સંસ્થા પૂર્ણ વિકસિત બનીને રાષ્ટ્રની સેવા માટે આગળ વધી રહી છે। 25 વર્ષનો કાર્યકાળ શૈક્ષણિક જગતમાં अनेक संस्थाओं शताब्दी જ્યારે ઉજવી રહ્યા હોય ત્યારે આ કાળ બહુ મોટો નથી અને છતાં પણ 25 વર્ષમાં આ સંસ્થાએ સમગ્ર સૌરાષ્ટ્રમાં એક પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે જ્યારે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે ત્યારે આ એક બહુ મોટી ઘટના છે, બહુ મોટી બાબત છે। મને બરોબર યાદ છે कारण के मैं पण विद्यार्थी परिषद में वर्षों सुधी काम करेलू अने शिक्षण जगत में हूँ जोड़ायेलो। ए दिवसों में गुजरात में मात्र 3 एंजीनियरिंग कॉलेज थी अने अपना अनेक विद्यार्थीओ ए एंजीनियरिंग कॉलेज में एडमिशन लेवा माटे अन्य राज्यों में दौड़ादौड़ी करता था अने આપણો વિદ્યાર્થી બહાર ભણવા જાય, દૂર દૂર ભણવા જાય। આ દિવસો 2000 સુધી આપણે જોયા છે। નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા અને એમને શરૂઆત કરી અને યુનિવર્સિટી, મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ એમાં પ્રાઇવેટ સેક્ટરને અનુમતિ આપીને વધુ ને વધુ કોલેજો અહીંયા જ બને અને આપણો વિદ્યાર્થી બહાર દોડાદોડી ન કરે ને અહીંયા જ ગુજરાતમાં એમને શિક્ષણ પ્રાપ્ત થાય એ દૃષ્ટિથી શરૂઆત કરી હતી। અને 2001 પહેલા માત્ર ગુજરાતમાં 9 થી 10 યુનિવર્સિટી હતી અને આજે 2 દાયકામાં ઓછામાં ઓછી 80 થી વધુ યુનિવર્સિટી आज गुजरात में बनी है। 2000 पहला गुजरात में मेडिकल कॉलेज की सीट 900 थी એટલે દર વર્ષે 900 ડોક્ટર થાય અને આપણા ડોક્ટરમાં એટલે કે મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવા માટે આપણા ગુજરાતના વિદ્યાર્થી કઝાકિસ્તાન, યુક્રેન, રશિયા, ચાઇના मेडिकल एडमिशन माटे बहार जता था त्यारे गुजरात में 900 सीट में 2 दायका में 20 वर्ष में आज आप 6500 सीट आज मेडिकल में बनावी। स्वाभाविक है कि मात्र वर्षों जूना कोर्स अने एना आधार पर ग्रेजुएट लोग बने, बीए, बीकॉम, बीएससी, बी ए बनीने बहार पड़े अने पछी नौकरी न मळे। छोकराओ फ्रस्ट्रेट थाय, लोको निराशा आवे अने त्यारे एमां बदलाव लाववा माटे नरेंद्रभाईए सेक्टोरियल यूनिवर्सिटी के जेमां प्लेसमेंट झड़पथी थाय, कैम्पस प्लेसमेंट थाय
અને એ દ્રષ્ટિથી ગુજરાતમાં સેક્ટરલ યુનિવર્સિટીને પણ આપણે વેગ આપ્યો। ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ભારતમાં પહેલી યુનિવર્સિટી ગુજરાતમાં બની। પેટ્રોલિયમ યુનિવર્સિટી ભારતમાં 3 જ છે, એક ત્રીજી ગુજરાતમાં બની। મરીન યુનિવર્સિટી બનાવી, રેલવે યુનિવર્સિટી બનાવી, રક્ષા યુનિવર્સિટી આપણે બનાવી, સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવી, ચિલ્ડ્રન યુનિવર્સિટી બનાવી, ટીચર યુનિવર્સિટી બનાવી। આ પ્રકારે સેક્ટરલ યુનિવર્સિટી બનાવી અને દરેક સેક્ટરમાંથી તજજ્ઞો ઊભા થાય, સમયની સાથે સમયની માંગને પહોંચી વળવા આ પ્રકારની યુનિવર્સિટીઓ બનાવીને જે આજે ડિમાન્ડ છે લોકોની, પછી ફોરેન્સિકમાં હશે કે પેટ્રોલિયમમાં હશે, ટેકનોલોજી યુનિવર્સિટી પણ આ પછી બની, નરેન્દ્રભાઈ આવ્યા પછી બનાવી અને આપણે તમામ એન્જિનિયરિંગ કોલેજને ટેકનોલોજી અંતર્ગત લાવીને એક ટેકનોલોજી યુનિવર્સિટીની પણ આપણે શરૂઆત કરી। કહેવાનો મતલબ એ છે કે યુવાનોની શક્તિ, એ શક્તિનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણમાં થાય, રાષ્ટ્રના ઘડતરમાં થાય। અને એક સમય એવો હતો આઝાદી પહેલા કે ડાય ફોર ધ નેશન, હવે લીવ ફોર ધ નેશન, દેશને માટે જીવવાનું છે અને દેશને માટે ઈબીપી એન્જિનિયરિંગ કોલેજને અભિનંદન એટલા માટે આપું છું કે અહીંયા માત્ર સિલેબસ નહીં પરંતુ રાષ્ટ્રના નિર્માણ માટે રાષ્ટ્રવાદથી યુવાનોને તરબોળ કરીને પેલા દેશ હિતથી વધુ કોઈ પણ પ્રકારનું હિત નહીં અને દેશ હિતની સાથે જોડીને યુવાન ગ્રેજ્યુએટ બને, એન્જિનિયર બને, રાષ્ટ્ર નિર્માણના કામમાં લાગે। અને એટલા માટે અહીંયા આ વીવીપી આપણી જે કોલેજ છે એમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો હોવાને કારણે રાષ્ટ્રનો જ વિચાર અને એના માટે સંસ્કારિત કરવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે આ એક બહુ મોટી બાબત છે। એન્જિનિયરિંગ કોલેજો શરૂ થઈ ગુજરાતમાં ત્યારે ડોનેશનની અપેક્ષાથી અનેક કોલેજો થઈ કે આ તો કમાવાનો ધંધો છે અને એટલા માટે કોલેજો કરવી, અને ત્યારે આ વીવીપી એન્જિનિયરિંગ કોલેજે કોલેજ શરૂ કરી, 1 પણ રૂપિયાનું ડોનેશન નહીં, માત્ર ફી લઈને વિદ્યાર્થીઓને પ્રવેશ અને એના આધાર ઉપર એક જેને કહીએ કે નફો રળનારી સંસ્થા નહીં પરંતુ ખરા અર્થમાં શિક્ષણ જગતને શોભે એ પ્રકારે સંસ્થા બનાવીને લોકોને સાચું ને સારું શિક્ષણ આપવાનો પ્રયાસ આ વીવીપી એન્જિનિયરિંગ કોલેજ કરી રહી છે। જે રીતે હમણાં ઉલ્લેખ થયો કે ટ્રસ્ટીઓ માત્ર સેવા કરે છે, ટ્રસ્ટીઓ 1 રૂપિયાનું અહીંથી માનદ વેતન લેતા નથી અને વિદ્યાર્થીઓને વધુને વધુ કેમ લાભ થાય એની ચિંતા આ ટ્રસ્ટ કરે છે। અને એના મૂળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી તૈયાર થઈને એમાંથી સંસ્કાર પામીને જે ટ્રસ્ટીઓ કામ કરી રહ્યા છે એના મૂળમાં છે। જે રીતે લલિતભાઈએ વાત કરી કે આવનારા દિવસોમાં આપણી સામે પડકારો ઘણા છે। નરેન્દ્રભાઈ મોદી ભારતને નયા ભારત બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, આ બધું નરેન્દ્રભાઈની જે કલ્પના છે એ કલ્પના મૂળ યુવાનો આધારિત છે, વિદ્યાર્થીઓને આધારિત છે। અને એટલા માટે કે જ્યારે દુનિયા આખી ટેકનોલોજીમાં જે રીતે પ્રગતિ કરી રહી છે ત્યારે દુનિયાની બરાબરી થાય, ગુજરાતનો વિદ્યાર્થી દુનિયા સામે આંખમાં આંખ મિલાવીને દુનિયાના પડકારોને ઝીલીને ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે કટિબદ્ધ બને એ પ્રકારની અપેક્ષા છે। ભારત માતા કી જય અને વંદે માતરમ એ વીવીપીનું સ્લોગન છે અને એ બોલીને પછી કોલેજ શરૂ થાય છે। એનો મતલબ ખાલી સૂત્રો બોલવા માટે નથી। ભારત માતા કી જય કહી છે એટલે દુનિયાના
તમામ ભારત માતા વિરોધી લોકોને પડકાર કરીએ છીએ આપણે કે ભારતને અમે નબળો થવા નહીં દઈએ, ભારતને શક્તિશાળી બનાવવા માંગીએ છીએ અને એના માટે અમે લોકો કટિબદ્ધ છીએ। વંદે માતરમનો નારો કરીએ છીએ એટલા માટે કે અમારા માટે ભારત માતા સર્વશ્રેષ્ઠ છે અને એટલે જ વંદે માતરમના જયઘોષ સાથે અમે આગળ વધવા માંગીએ છીએ। અને ત્યારે पर्यावरण, क्लाइमेट चेंज, रिन्यूएबल एनर्जी बात के पछी कार्बन आपणे घटाडवानी बात हशे, नवी नवी टेक्नोलॉजी बातों हशे, एनी आवश्यकता छे अने वीवीपी एंजीनियरिंग कॉलेज आ दिशामां भविष्यमां विद्यार्थीओने आ दिशामां नवा कोर्सेस साथे जोड़ीने जो आगळ वधशे तो मानु छुं के जे कल्पना અને જે સમય પાક્યો છે, રાઈટ ટાઈમ ફોર રાઈટ જોબ જેને કહીએ કે યોગ્ય સમયે યોગ્ય વિદ્યાર્થીઓનું ઘડતર થાય અને એ વિદ્યાર્થીઓ આ દેશની ભવિષ્યમાં મહાસત્તા બનાવવા માટે તૈયાર કરે એ આજના સમયની આવશ્યકતા છે। અને મને પૂરો વિશ્વાસ છે કે વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ગુજરાતની બીજી બધી કોલેજો કરતા, યુનિવર્સિટી કરતા એક જુદી છાપ અને જુદા ઉદ્દેશ સાથે विद्यार्थीओं ने तैयार करी अने आपणे भारत माता जगत जननी बने एक खाली बात नहीं, आत्मनिर्भर भारत बने खाली बात नहीं, परंतु टेक्नोलॉजी पण अहींया बनावे, स्टार्टअप पण अहींया थाय, रिसर्च पण अहींया थाय अने नवी नवी टेक्नोलॉजीओने डेवलप करीने विद्यार्थी पोते जॉब सीकर नहीं पण जॉब गिवर बने, पोतानी नौकरी माटे नहीं बीजाने नौकरी आपे, विद्यार्थीओનું निर्माण थाय एवी अपेक्षा साथे आ रजत जयंती समारोहमां मने पण सहभागी करवा बदल फरी वखत ट्रस्टीओनो आभार मानु छुं। आपणे सौ जेमने आ मार्गदर्शन अने जेमने सांभळवा माटे आतुर छे एवा दत्तात्रेयजीनी वच्चे जाजो समय न लेता आप सौने खूब खूब अभिनंदन, सौनो आभार। भारत माता की जय। आज के इस रजत जयंती समारोह के सम्माननीय अध्यक्ष, गुजरात प्रदेश के लोकप्रिय पूर्व मुख्यमंत्री और वर्षों से मेरे मित्र श्री विजय भाई रूपाणी जी, इस व्यवसाय विद्या प्रतिष्ठान वीवीपी के मैनेजिंग ट्रस्टी, ज्ञान वृद्ध वयोवृद्ध मान्य ललित भाई मेहता जी, दो विश्वविद्यालय के सम्माननीय कुलपति डॉक्टर नवीन भाई शेख, नवीन भाई नितिन भाई पैठानी जी, किशोर भाई शुक्ल तथा अन्य न्यासी मंडल के सदस्य, इस महाविद्यालय के प्राचार्य, मंचासीन अन्य सभी महानुभाव इस कार्यक्रम में सहभागी हो रहे हैं, सम्मिलित हो रहे हैं, सभी नागरिक सज्जन बंधु, फैकल्टी के आचार्य वृंद, प्रिय विद्यार्थी बहनों और भाइयों, मैं कहाँ से प्रारंभ करूं मैं सोच रहा था, समय सारणी देख रहा था, थोड़ा अपने गाड़ी देरी से चल रही है, हमारे स्टेशन पर आते आते गाड़ी 25 मिनट देरी हो गई है, तो इसलिए आप भी घड़ी देखने के पूर्व मुझे यहाँ से विराम लेकर वहाँ चले जाना चाहिए। परंतु कुछ बातें इस समय मेरे मन के हृदय की बातें आपके सम्मुख रखना यह कर्तव्य भी है और मेरे लिए आनंद की अनुभूति होने वाली भी है। सर्वप्रथम वीवीपी के इस रजत जयंती के शुभ आनंद के अवसर पर
मेरे व्यक्तिगत तौर पर और समाज की ओर से आप सभी को हार्दिक अभिनंदन, हार्दिक शुभकामनाएं। समाज के सम्मुख ऐसे एक उदाहरण योग्य संस्था को खड़ा करके शिक्षा के एक शिक्षण देने के एक श्रेष्ठ कार्य को, जो राष्ट्र निर्माण के, समाज के प्रबोधन के कार्य है, उसको करते हुए आप एक ऋषि ऋण को चुका रहे हैं। इसलिए आपका अभिनंदन, आपको और कार्य आगे बढ़ते रहें, इसलिए शुभकामनाएं। जैसे ललित भाई ने कहा, कुछ समय पूर्व गांधीधाम में और किसी कार्यक्रम के निमित्त मेरा प्रवास था। उस समय ललित भाई आए थे और बाकी इस प्रतिष्ठान के, न्यास के अन्य सदस्य भी आए थे। तो उन्होंने कहा, जैसे ललित भाई ने भी इसका स्मरण किया, मैंने कहा कि मैं निश्चित रूप से आऊंगा। कई कारण हैं, मैं उसकी सूची नहीं बनाऊंगा। एक कारण तो उन्होंने बताया कि अपने ही विचार परिवार की एक संस्था है, ये तो है ही। और वर्षों पूर्व प्रवीण भाई काका ने मुझे इसी परिसर में उन्होंने बुलाया था, उनके निमंत्रण पर मैं आया था। उस समय के विद्यार्थियों के सामने मैंने कुछ विचार रखा था, तो इसलिए मुझे लगा तो फिर से आना चाहिए। वैसे ललित भाई ने हर 2 वर्ष में एक बार आने के लिए कहा है, तो अच्छी बात है। मुझे 2 साल में एक बार अटेंडेंस देने से मुझे यहाँ की सर्टिफिकेट मिल जाएगी। तो जब मैं प्रवीण काका के नाम लेता हूं तो कई यादें आती हैं। मैंने यहाँ कुछ भवनों पर भी प्रवीण काका के चित्र मैंने देखे। जब मैं भी इस कार्यक्रम से पूर्व आने के पहले इंजीनियरिंग के अलग अलग भवनों पर मैं प्राचार्य के साथ में गया था, तो प्रवीण काका इस संस्था के प्रारंभ के पीछे के प्रेरक शक्ति, चालक शक्ति रहे हैं। वो तो यहाँ उल्लेख भी हुआ है। इतना ही नहीं, वो राष्ट्रीय स्वयंसेवक संघ के कार्य में, प्रदेश के कार्यवाह के नाते, क्षेत्र के कार्य अधिकारी के नाते उनका जो कार्य रहा वह भी स्मरण योग्य है। उन्होंने कार्यकर्ताओं के साथ सभी आयु के, उनके दायित्व क्या है, आयु क्या है, इसके बारे में चिंता न करते हुए एक स्नेह की, आत्मीयता के जो उन्होंने अनुभव दिलाया, सभी को उसको भरपूर उन्होंने परोसा। अपने हृदय के उस स्नेह को, व्यक्तित्व के उस सुगंध को, सहायता करने के उनके संवेदना को, राष्ट्र के प्रति समर्पण भाव को, हमें एक श्रेष्ठ संस्कार से मिलने वाली इन बातों को एक व्यक्ति के अंदर जब देखते हैं, स्वाभाविक रूप से हम नतमस्तक होते हैं। इसलिए इस रजत जयंती समारोह के अवसर पर प्रवीण भाई काका की स्मृति को मैं नमन करता हूं। वीवीपी के यह इंजीनियरिंग कॉलेज के रजत जयंती वर्ष है। जैसे अभी प्रधानमंत्री के संदेश में उन्होंने उल्लेख किया ही है, भारत के स्वाधीनता के अमृत महोत्सव भी है। इसका अर्थ यह होता है कि भारत के स्वाधीनता के स्वर्णिम वर्ष में, स्वर्ण महोत्सव वर्ष में यह प्रारंभ हुआ।
तो इसलिए स्वर्णिम भारत के स्वाधीनता के 50 वर्ष पूरे होने पर देश के लिए एक ऐसे श्रेष्ठ संस्था को अर्पित करने का कार्य यहाँ के ट्रस्टियों ने जो किया, यह स्वाभाविक रूप से अभिनंदन योग्य है। तो इसलिए मैं आपसे यह अनुरोध करूं, अपेक्षा करूं तो शायद मैं ठीक ही कर रहा हूं, ऐसे मेरी भावना है। आप इस 25 वर्ष और पूरा होने पर, यानी स्वतंत्रता के 75 वर्ष में अमृत महोत्सव में और रजत जयंती वर्ष इस संस्था के, इसमें आपने जैसे अभी शिक्षा क्षेत्र के 2 संस्थाओं का अनुदान आपने दिया, श्रीदान दिए, यह तो समाज के लिए एक उत्तम उदाहरण है। अन्य लोगों के लिए यह एक मार्गदर्शक ऐसे व्यवहार है, ऐसे आचरण है। और इस संस्था के साथ भी मेरा अनुरोध यह है, और कुछ आयामों को जैसे अभी विजय भाई ने उल्लेख भी किया, ऐसे भिन्न भिन्न आयामों में इस परिसर में यदि परिसर कम पड़ता है तो और भी कुछ परिसर के विस्तार करते हुए शिक्षा क्षेत्र के नए आयामों में आप वहां कदम रखते हुए आने वाली पीढ़ी के भविष्य को उज्जवल करने का कार्य आप करेंगे, यह मेरी आशा है। और इसी के कारण आपके लिए उसकी शुभकामनाएं भी मैं देता हूं। आप ऐसे करें, यह समाज आपके साथ खड़ा रहेगा, ऐसे मेरा विश्वास है। किसी भी संस्था के जीवन में 25 वर्ष बहुत लंबे नहीं होते। संस्थाएं सैकड़ों वर्ष जीवित रहते हैं, रहनी चाहिए। भारत में संस्थाओं के कार्यकाल थोड़ा इतना नहीं है, क्योंकि ऐसे पंजीकृत संस्था व्यवस्थित ढंग से करने के, इस प्रकार के सार्वजनिक जीवन में करने के हमारे अनुभव बहुत लंबा नहीं है। लेकिन सामाजिक दृष्टि से संस्थाएं अपने देश में प्राचीन काल से दीर्घ काल कार्य करने वाली संस्थाएं विकसित हुई हैं। वो समाज के अभिन्न अविभाज्य अंग बन गए हैं। परंतु शिक्षा, स्वास्थ्य, इस प्रकार के जो संस्थागत कार्य करने की जो आदत है, वह यूरोप के देशों में देंगे तो आप 1700 में कोई संस्था शुरू हुई है, 1800 में कोई संस्था शुरू हुई है, 200 साल 300 साल हो गए। ऐसे विश्वविद्यालय भी वहां हैं, आज भी जीवित हैं। हमारे यहाँ विश्वविद्यालयों के उल्लेख होता है, नालंदा, तक्षशिला, विक्रमशिला वगैरह, लेकिन वो प्राचीन विश्वविद्यालय म्यूजियम पीस बन गए, हमारे इतिहास के प्रेरणा केंद्र बन गए। लेकिन आज वो फंक्शनिंग यूनिवर्सिटीज नहीं है। लेकिन आप यूरोप में जाएंगे, वहां 150 साल 200 साल 300 साल पुराने विश्वविद्यालय या महाविद्यालय आज भी कार्यरत हैं। हाँ, कारण भी है, हमारे ऊपर जो आक्रमण हो गए, संघर्ष हो गया, यहाँ विदेशी आक्रांताओं के कारण इस देश के सभ्यता के कई इस प्रकार के संस्थाओं का नष्ट हो गया, इसलिए हम उसको जीवित नहीं कर पाए। वो एक अलग कहानी है। तो इसलिए संस्थाओं के कार्यकाल दीर्घ हो, इसके लिए कुछ अनुशासन, कुछ व्यवस्थाएं, संस्था चलाने वाले के एक स्वभाव, समर्पण, निस्वार्थ भाव से कार्य करने के उनके मंशा। મને બહુ ગર્વ છે કે વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે અને એક શ્રેષ્ઠ કોલેજ જે રીતે હોવી જોઈએ એ પ્રકારનું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને અહીંના જે એન્જિનિયરો છે, અહીંના અધ્યાપકો છે, એને ઇન્ડસ્ટ્રી સાથેનો પણ સારો એવો કોન્ટેક્ટ રાખેલો છે, એટલે વિદ્યાર્થીઓને સારી તક પણ મળે છે। અને 25 વર્ષની આ રજત જયંતિમાં મને બોલાવવામાં આવ્યો, એ માટે હું પણ બધા ટ્રસ્ટીશ્રીઓનો બધાનો આભાર માનું છું। અને એક સારી એક કોલેજ સૌરાષ્ટ્રની અને ગુજરાતની બનવા વીવીપી જઈ રહી છે, એ માટે હું એ પણ અભિનંદન આપું છું। વિદ્યાર્થીઓને મારો ખાસ મેસેજ છે કે હવે માત્ર તમે ડિગ્રી લેશો એનાથી નહીં ચાલે, તમારામાં કોઈ સ્કિલ હોવી જોઈશે, કોઈ વોકેશનલ ટ્રેનિંગ હોવી જોઈશે, તમારામાં જે કોઈ આઈડિયા હોય એ આઈડિયાને તમે મૂર્તિબંધ કરવા માટે થોડી મહેનત કરો
અને તમે પોતે નોકરીદાતા બનો એ પ્રકારેનું હવે એક વિદ્યાર્થીનો મેસેજ આપું છું. ગુજરાતમાં અનેક પ્રકારની યુનિવર્સિટીઓ છે, સેક્ટોરિયલ યુનિવર્સિટીઓ જેને કહી શકાય આપણે કે યોગ યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ટેકનિકલ યુનિવર્સિટી. તો આગામી સમયમાં આ પ્રકારના જે કંઈક ક્ષેત્રો છે, પછી એ મેડિકલ યુનિવર્સિટી હોય કે કોઈ સ્કિલ યુનિવર્સિટી હોય, એ પ્રકારની પણ યુનિવર્સિટીઓ આવશે. એટલું જ નહીં, નવી શિક્ષા નીતિમાં તો દરેક સંસ્થા એક ડિગ્રી આપનારી સંસ્થા બને અને આ એફિલિએશન બંધ થઈ જાય એ પ્રકારનું પ્રોવિઝન છે. એટલે ભવિષ્યમાં અનેક એવી સંસ્થાઓ જે ડિગ્રી આપનાર સંસ્થાઓ બનશે.